એક હાથની અંદર પાત્ર છે અને એ પાત્રની અંદર ભગવાન માટે એમણે સિદ્ધ કરેલી જુદી જુદી સામગ્રી છે અને એને ધારણ કરતી કરતી મંગલ વધાઈનું ગાન કરતી કરતી એ ભગવાન કૃષ્ણના સન્મુખ થવા માટે જઈ રહી છે. શ્રીધર સ્વામીએ આ બધાના અર્થ બતાવ્યા છે ભાગવતજીની અંદર કે વ્રજગોપિકાએ જે વસ્ત્ર પહેર્યું છે ને એ વસ્ત્ર કેવું છે, એને જે આભૂષણ પહેર્યા છે એના આધ્યાત્મિક અર્થ શું છે, એના હાથની અંદર જે પાત્ર છે એ પાત્રમાં જે સામગ્રી છે ભગવાનને ધરવા માટેની, અર્પણ કરવા માટેની, એ કઈ સામગ્રી તમારી મારી પાસે હોવી જોઈએ કે જે ભગવાન સ્વીકારે. આ બધાના જુદા જુદા ભિન્ન ભિન્ન અર્થો કર્યા છે મહાપ્રભુજીએ સુબોધિનીની અંદર, શ્રીધર સ્વામીએ શ્રીધરી ટીકાની અંદર. કેમ કે ભાગવત મહાપુરાણ એ પરમહંસોની સંહિતા છે. કથાના માધ્યમથી જીવને પરમ હંસિક ગતિ દેવા માટે ભાગવતની કથા છે. આવી નખસિક સુંદર અને ભગવાનને જે જોઈતું હોય એ પોતાની પાસે એવું જ વસ્ત્ર, એવા જ આભૂષણ ને એવા જ સામગ્રી, આ બધું લઈ અને ભગવાનના સન્મુખ થવા માટે એ જાય છે. ત્યારે પરીક્ષિત એક ઘટના એવી ઘટે છે કે આ વ્રજગોપિકાના માથાની અંદર, વાળની અંદર ગુથેલી વેણી છે. સુંદર મજાના ફૂલોની વેણી વ્રજગોપિકાએ પોતાના મસ્તકે ધારણ કરી છે. ભગવાન કૃષ્ણની લીલા એક એવા પ્રકારની છે વૈષ્ણવો કે જે જળને ચેતન કરે છે ને ચેતનને જળ કરે છે. આગળ વેણુગીતમાં પણ કથા આવશે, જળ ચેતન બને છે, ચેતન બધા જળ બને છે. તો જે આ માથાની અંદર વેણી છે એ ફૂલ આપણી દ્રષ્ટિએ જળ છે, પણ ભગવાન કૃષ્ણ પધાર્યા તો વ્રજમંડળની અંદર જળ ચેતન થવા લાગ્યા, ચેતન જળ થવા લાગ્યા. તો આ જળ ફૂલો કે જે વ્રજગોપિકાના માથા ઉપર હતા વેણીની અંદર, એની અંદર એ ભક્તિનો ભાવ પ્રગટ થવા લાગ્યો. એ કૃષ્ણ લીલા છે. એ ફૂલને શું ભાવ થયો? એને એમ થયું કે આ વ્રજગોપિકા ભગવાનના દર્શન કરવા માટે જાય છે. અરે જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય ને એના માથા ઉપર નહીં, પણ અમે તો એના પગની અંદર હોવા જોઈએ. અને પરિણામે પથી શિખાચ્યુત માલ્ય વર્ષા, આ જે ફૂલ હતા ને એની વેણી ખરી ગઈ અને વ્રજગોપિકાના પગની અંદર પડી ગઈ. અને એ બતાવ્યું કે હે વ્રજ ભક્તો, હે વ્રજવાસીઓ, તમે બ્રહ્મ સન્મુખ થવા માટે જઈ રહ્યા છો ત્યારે અમે તમારા માથે ન હોય, અમારું સ્થાન તો તમારા પગની અંદર હોય. બીજો અર્થ એ બતાવ્યો કે જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય ને, પ્રભુ સન્મુખ થવા જતો હોય, એના માથા ઉપર ફૂલ જેટલોય ભાર ન રહે. અને એટલા માટે એ ફૂલ છે એ ખરી ખરી અને વ્રજગોપિકાના પગની અંદર આવવા લાગ્યા. ગઈકાલે જ આપણે કથામાં સાંભળ્યું કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું મથુરાના કારાગૃહની અંદર અને ભગવાનને વસુદેવજીએ જ્યારે મસ્તકે પધરાવ્યા તો બેડીઓના બંધનો હતા ને એ બધા તૂટી ગયા, દરવાજાઓ ખુલી ગયા. અને આ જ વસુદેવજીએ જ્યારે ગોકુળની અંદર આવી અને યશોદા પુત્રીને માયાને લઈ અને પોતાના મસ્તકે પધરાવી તો બેડીઓના બંધનો થઈ ગયા. એનાથી શું બતાવે છે? જેના મસ્તકે ભગવાન છે ને એના બંધનો તૂટે છે અને જેના મસ્તકે માયા છે ને એ જીવ બંધનમાં આવે છે. એ જ વાત અહીં પુનરાવર્તન થાય છે. આ ફૂલને આજે એમ થયું કે કૃષ્ણ દર્શન કરવા માટે કોઈ સામાન્ય જીવ ન જઈ શકે, અને એ જો જતો હોય તો અમારું સ્થાન તો એના પગની અંદર હોવું જોઈએ ને. અને ભગવાનને કેવા જીવ ગમે છે? ભગવાનને દાસાનું દાસ હોય ને એવા જીવ ગમે છે. ભગવાન પેલી કૃપા કોના ઉપર કરે? એના દાસ ઉપર તો કરે જ છે કૃપા, પણ ભગવાન કહે કે હું મને દાસાનું દાસ પ્રિય છે, એટલે મારા દાસનો પણ જે દાસ હોય ને મને એ સૌથી વધારે પ્રિય છે.
આગળ 8મા સ્કંદની અંદર પણ આપણે શ્રવણ કરી ગયા કે ગજેન્દ્રને મુક્ત કરવા માટે જ્યારે ભગવાન આવે છે અને ત્યારે આવીને ભગવાને ચક્ર છોડી અને સૌથી પહેલા પેલું જે મગરમચ્છ હતું ને એના ધડ મસ્તક અલગ કર્યા અને એનું દિવ્ય તેજ છે ને એ ભગવાનની અંદર ભળી ગયું. તો સંતોએ ફરિયાદ કરી કે તમે બચાવવા આવ્યા ગજેન્દ્રને, પેલી ગતિ તમે કોને આપી? આ ઝુંડને, મગરમચ્છને. આમ કેમ? આવ્યા ગજેન્દ્ર માટે, પણ એને કેમ તમે ગતિ આપી? પેલી ગતિ તમે એમને આપી, પછી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ત્યારે ભગવાને કહ્યું કે એનું કારણ માત્ર એટલું છે કે ગજેન્દ્ર મારો ભક્ત છે, હું એનો ઉદ્ધાર કરવા માટે તો આવ્યો જ. તો એ વાત તો બરાબર છે, પણ મારા ભક્તના પગ પકડી લે કોઈ તો પેલો ઉદ્ધાર હું એનો કરું છું. દાસાનું દાસ ભગવાનને પ્રિય છે. એને ગજેન્દ્રનો પગ પકડ્યો. ગજેન્દ્ર મારો પરમ ભક્ત છે. મારા ભક્તના પગ જે પકડે ને એના ઉપર પહેલી દ્રષ્ટિ મારી પડે છે, ને પહેલી ગતિ હું એમને આપું છું. ભક્તિનો માર્ગ એ દાસાનો દાસનો છે. એટલે ભક્તો હોય ને એ દીનતાથી એમ કહે કે નહીં નહીં, અમે તો દાસાનું દાસ છીએ. કેમ કે પેલી કૃપા ભગવાન દાસાનું દાસ, દાસનો દાસ હોય ને એના ઉપર કરે છે. એટલે આ કૃષ્ણાયનની અંદર આ ફૂલોને પણ એમ થયું કે વ્રજગોપિકા જેવા સૌભાગ્યશાળી જીવો કે જેના માટે ભગવાન કૃષ્ણ અહીંયા આવ્યા. એક કામ કરીએ, એના પગની અંદર અમે પડી જઈએ, જેથી કરીને ભગવાન અમારા ઉપર પહેલા પ્રસન્ન થાય. અને પરિણામે હે પરીક્ષિત, શિખાચ્યુત માલ્ય વર્ષા વ્રજગોપિકાના મસ્તક ઉપર જે વેણીના ફૂલ હતા એ બધા ખરી ખરી અને પગની અંદર આવવા લાગ્યા. આવી વ્રજગોપિકા જ્યારે નંદાલયની અંદર આવે છે અને ભગવાન સુંદર મજાના પલ્લાની અંદર સુતેલા છે, રેશમી વસ્ત્ર યશોદાજીએ ઓઢાડેલું છે, શ્યામ વર્ણ વાકડિયા કેસ, પીળું જબલું ધારણ કરાવ્યું છે માં જશોદાએ. એક તો ભગવાન શ્યામ છે અને એમાં પાછી શ્યામ બિંદી કરી દીધી, કાળું ટીલું કરી દીધું. ઘણા બધા વૈષ્ણવો આવતા હતા ને, એટલે યશોદાજીને એમ થયું કે મારા લાલાને કોકની નજર લાગી જાય તો, એટલે શ્યામ બિંદી કરી દીધી. હાથ અને પગની અંદર નાની નાની ઝાંઝરીઓ યશોદાજીએ સિદ્ધ કરાવેલી છે. અને વ્રજગોપિકાઓ એ પલનાની આજુબાજુ વર્તુળાકાર ગોઠવાઈ જાય છે. પ્રભુ સુતા હોય ત્યાં પુષ્પ પધરાવે, બે હાથથી પ્રભુને પ્રણામ કરે, ભગવાનની સામે આંખમાં આંખ નાખીને જોવે. આ ભક્તિના બધા જુદા પ્રકાર. કેમ કે વ્રજગોપિકા એ પ્રેમ લક્ષણા ભક્તિનું આખીરી શિખર છે. નારદજી કહે છે કોઈને જો ભક્તિ કરવી હોય ને તો કઈ રીતે કરાય? એને ગુરુ કોને બનાવવા? તો કે વ્રજગોપિકાઓને ગુરુ બનાવવાના. યથા વ્રજગોપિકા નામ. નારદ ભક્તિ સૂત્રનું એક આ સૂત્ર છે. ભક્તિ કોને કરવી છે, જેને એને વ્રજગોપિકાઓને ગુરુ બનાવવાના છે. કે જેવી રીતે વ્રજગોપિકાઓએ કરી એ રીતે કોઈ ભક્તિ કરે ને તો ભગવાન કૃષ્ણ એના બંધનની અંદર આવે છે. ભગવાનની આંખમાં આંખ નાખીને જોવું એ પણ ભક્તિનું એક પ્રાગટ્ય છે. પ્રભુને પુષ્પની વૃષ્ટિ કરે છે, દંડવત કરે, બે હાથ જોડે, ભેટ પદાર્થો એ કનૈયાને બતાવે, રમકડાઓ જે લાવે છે એ ભગવાનની સાથે એ ભગવાનની સામે અર્પણ કરે. અંદર જે પ્રેમ છે, ભાવ છે, એ ક્રિયાના રૂપે જ્યારે અહીં પ્રગટ થાય છે ને એટલે એ જ ભક્તિ બની જાય છે. આપણી કોઈ પણ ક્રિયા હોય ભગવાન માટે, આપણા ઈષ્ટદેવ માટે, એ ક્રિયા ન રહેતા એની અંદર ભાવ ભળી જાય ને, પ્રેમ ભળી જાય ને, એટલે પછી એ ભક્તિ બની જાય. યદ્યત કર્મ કરોમિ તદ અખિલમ સંભો તવારાધનમ. જગતગુરુ શંકરાચાર્યજી તો ત્યાં સુધી કહે છે કે હું મારા ભગવાનની સાથે એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છું, સ્થૂલ અને સૂક્ષ્મ ધ્યાનને સિદ્ધ કરીને, કે હવે તો મને એવા ભાવ પ્રગટ થાય છે કે કરચરણ કૃતમ વા કાય જમ કર્મ જમ વા શ્રવણ નયન જમવા માનસમ વા અપરાધમ.
હું જોઉં ને તો એ દર્શન બની જવું જોઈએ, હું સૂં તો એ સમાધિ બની જવી જોઈએ, હું બોલું તો એ ભગવાનની સ્તુતિ હોવી જોઈએ, હું ચાલું તો ભગવાનની પ્રદક્ષિણા હોવી જોઈએ, હું કોઈ પણ પ્રકારનું કર્મ કરું તો મારું કર્મ છે એ જ્યારે પૂજા બની જાય, મારું કર્મ છે એ યજ્ઞ બની જવું જોઈએ. એ ભક્તિની પરમ ઊંચાઈ છે. એક ભક્ત એવો હોય કે જેના જીવનની અંદર સાધના હોય, અને એક ભક્ત એવો હોય છે કે જેનું જીવન છે ને એ જ સાધના બની જાય છે. અને આ સમયે જ્યારે વ્રજગોપિકા આવે છે અને ભગવાન પોતાના નાના નાના હાથ પગને આમથી આમ ઉછાળે છે, અને જે ઝાંઝરીઓનો નાદ થાય છે પરીક્ષિત, એ નાદને શ્રવણ કરવા માટે સૂક્ષ્મ ભાવે દેવતાઓ આજ આવી અને નંદાલયની અંદર બિરાજમાન છે. કે શ્યામ સુંદરના હાથ આમથી આમ ચાલે, શ્યામ સુંદરના પગ આમથી આમ ચાલે, અને એનાથી જે નાદ થાય છે ને, આ નુપુરનો, આ ઝાંઝરીઓનો, એ અમારે સાંભળવો છે. અને એ સાંભળી અને વ્રજગોપિકા છે એ શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે છે કે હે નાથ, અમને સનાથ કરવા માટે હે ભગવાન તમે પધાર્યા, તો આપનું અમે સ્વાગત કરીએ છીએ. ગાન કરતા વ્રજગોપિકા બોલી છે, છુમ છુમ બાજે ઘૂઘરિયા, છુમ છુમ બાજે ઘૂઘરિયા, છબ દિખલાવે કાના मेरे घर आए आए मेरे घर आए, झुम झुम बाजे घूंघरिया, जब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए. झुम झुम बाजे घूघरिया, छब दिखलावे काना मेरे घर आए, काना मेरे घर आए. झुम झुम बाजे हो झुम झुम बाजे, झुम 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 बाजे घूंघरिया, जब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए. ओ मेरे घर आए, कान्हा मेरे घर आए. श्री राधे. ओ रेन अंधेरी चंद्र स्वरूपी आ गए, मात यशोदा और सखियन को भाग गए. कांधे काली कामड़िया, कांधे काली कामड़िया, कांधे काली कामड़िया, मुखमल कावे काना मेरे घर आए, काना मेरे घर आए. झुम झुम बाजे घूंघरिया, शब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए. जय हो.
सखिया सुध